હેલો ગાઈસ, સર્વેશ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે ગણેશ ચતુર્થી માટે આજે મિલ્ક પેંડા બનાવીશું। મોતીચૂરના લાડુ, ચૂરમાના લાડુ કે પછી મોદક બનાવીને કંટાળ્યા હોય, ખાઈને કંટાળ્યા હોય તો આ એકવાર જરૂરથી ટ્રાય કરજો। બહુ જ ઓછી સામગ્રીમાં બની જાય છે અને ઝટપટ પણ બની જાય છે। તો ચાલો આની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો એના માટે મેં અહીંયા 1 ચમચી જેટલું ઘી લીધું છે। ઘી થોડું ઓછું જ લેવાનું રહેશે આ રેસીપીમાં। હવે એમાં 1 વાટકી જેટલો, મોટી વાટકી જેટલો મેં મિલ્ક પાવડર લીધો છે। જો તમે ગ્રામમાં જોશો તો 200 થી 250 ગ્રામ જેટલો હશે અને એકદમ સ્લો ફ્લેમ પર તમારે આ રીતના એને શેકવાનો રહેશે। કોફી કલર જેવો કલર આવી જાય, એકદમ સરસ રીતના શેકાઈ જાય, એની સ્મેલ પણ ખૂબ જ સરસ આવશે। સુગંધ એકદમ આખા રસોડામાં સુગંધ પ્રસરી જશે એવી સુગંધ આવશે। જો આ રીતનું તમારે કરવાનું રહેશે। સરસ રીતના જોવા જેવું થોડું આપણે 3-4 મિનિટ જેવું થવા દેવાનું રહેશે। એકદમ સ્લો ફ્લેમ પર જ કરવાનું, જેનાથી નીચેથી આપણો પાવડર, મિલ્ક પાવડર ચોંટી ના જાય એટલા માટે। આ મથુરાના પેંડા તમારે સમજવાના, મથુરાના પેંડા જેવા જ બનશે આ। જો આ રીતનું સરસ એવું શેકાઈ ગયું છે। કલર પણ એકદમ મસ્ત એવો કોફી જેવો આવી ગયો છે। હવે એમાં આપણે 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરીને એને મિક્સ કરી લઈશું અને 1 ચમચી જેટલો ફરીથી આપણે એમાં ઘી ઉમેરીશું। ઘી આમાં બહુ જ ઓછું વપરાય છે। હવે મેં અહીંયા દૂધ લીધું છે। જો તમારે થોડું દળદળું એકદમ થોડા દળદળા જેવા રાખવા હોય તમારે દાણેદાર, તો તમારે દૂધ થોડું ઓછું ઉમેરવાનું। મેં અહીંયા થોડા દૂધ વધારે ઉમેર્યું છું, જેનાથી સોફ્ટ એવા બને એટલા માટે। જો આ રીતનું તમારે મિક્સ કરી લેવાનું, 2 થી 3 મિનિટ જેવું થવા દેવાનું એને। જો મસ્ત એવું એનું ટેક્સચર આવી ગયું છે। હવે આપણે કોઈ વાસણમાં એને કાઢી લઈશું અને થોડી વાર એને ઠંડુ થવા દેવાનું રહેશે। તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે અને ઝટપટ પણ બની જાય છે। તમે જો ઈચ્છો તો દૂધથી પણ બનાવી શકો છો। દૂધને એકદમ તમારે બાળવાનું રહેશે તો એ મથુરાના પેંડા તમારે બની જશે। અહીંયા મેં ખાંડનો પાવડર લીધો છે, તમે એની જગ્યા પર આખી ખાંડ પણ લઈ શકો છો। જ્યારે તમે દૂધ ઉમેરો ત્યારે એમાં તમારે એ ખાંડ ઉમેરી દેવાની રહેશે। હવે આપણે એને ચમચીથી સારી રીતના મિક્સ કરી લેવાનું, કારણ કે ગરમ હોય છે એટલા માટે। જો સરસ રીતના મિક્સ થઈ ગયું છે। જો તમે દૂધ ઓછું નાખશો તો થોડું દળદરા જેવું બનશે, આપણે એકદમ દાણેદાર જેવા બનશે। મેં અહીંયા થોડું દૂધ વધારે લીધું છે, એટલે આ રીતના જો આપણે મસ્ત એવા પેંડા બની જશે। જો હવે બાકીના બીજા પણ હું વારી લઈશ। મેં અહીંયા કોપરાનું છીણ લીધું છે, એની જગ્યાએ તમે બુરું ખાંડ આવે છે, તગાર આવે છે, એમાં પણ તમે આ રીતના રગદોળી શકો છો। એ પણ ખૂબ જ સરસ લાગે છે। આનો સ્વાદ ખૂબ જ સરસ મથુરાના પેંડા જેવો જ, એકદમ મથુરાના પેંડા જેવો સ્વાદ લાગે છે। જો આપણા બધા પેંડા બનીને રેડી થઈ ગયા છે, તો ચાલો એને સર્વ કરી દઈએ। તો કેટલા સરસ દેખાય છે, સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। અને જો તમને મારો વિડીયો સારો લાગતો હોય, મારી રેસીપી સારી લાગતી હોય, તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને સારી એવી કોમેન્ટ આપજો। થેન્ક યુ।